નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરાની માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી તૈયારીઓ તેજ કરી છે. આજે કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે ટિકિટના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ નિરીક્ષકો પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતાબેન નાયક દાવેદારોની રજૂઆતો સાંભળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં દાવેદારો કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાના દાવા રજૂ કર્યા હતા. માજલપુર બેઠક ભાજપનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આ વખતે મહિલા ઉમેદવારને પ્રાધાન્ય મળી શકે છે. સાથે જ પટેલ સમાજના ઉમેદવારના બદલે અન્ય સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે. જો કે ઉમેદવારના નામ અંગે ભાજપ દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. હાલમાં સેશન્સ પ્રક્રિયા બાદ રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. જોતા રહો સત્યની સાથે નવપ્રવાહ ગુજરાત. જે રીતના માધવપુર વિધાનસભા ચૂંટણીમાં એક નવો ઉત્સાહ દાવેદારોમાં જોવા મળે છે, 60થી પણ વધારે ફોર્મ અત્યારે ઉપાડતા છે. ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ અનુસાર નિરીક્ષકશ્રીઓ આવી ચૂક્યા છે અને રજૂઆતો સાંભળવાનું શરૂ પણ કરી દીધું છે. જેટલા પણ ઈચ્છુક ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જેમને પણ માંજલપુર વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં દાવેદારી કરવી છે તેઓ પોતાની વાત નિરીક્ષકશ્રીઓ સામે રાખશે. નિરીક્ષકશ્રીઓ ત્યારબાદ આ અહેવાલ એ પાર્લામેન્ટરી બોર્ડને રજૂ કરશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એ મારું આખરી સત્તામંડળ છે જે વિધાનસભાના ઉમેદવાર નક્કી કરી અને જાહેરાત કરશે. સાહેબ, શું કહેશો? જે રીતના ટિકિટ વાંચકો આવી રહ્યા છે, આટલા બધા લોકો છે, કઈ રીતના મેનેજ કરશે? ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા જેવી રીતે કોર્પોરેશન ઇલેક્શનમાં પણ જોયું હતું કે 76 ટિકિટ માટે 1400થી વધુ કાર્યકર્તાઓએ પોતાની ઈચ્છા દર્શાવી હતી. એવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા કાર્યકર્તાઓ સંગઠનનું કામ કરતાં લાગણી હોય કે મને પણ ટિકિટ મળે એટલે લાગણીને માન આપીને સૌ કાર્યકર્તાઓને આજે એ સાંભળવામાં આવશે. પરંતુ આપણને સૌને ધ્યાનમાં છે કે સીટ તો એક જ હોય છે, ઉમેદવાર એક જ ડિક્લેર થાય અને જ્યારે ઉમેદવાર ડિક્લેર થશે મને પૂરો વિશ્વાસ છે કે સૌ કાર્યકર્તાઓ આ જે પણ ઉમેદવાર હશે એને જીતાડવા માટે પ્રયત્ન કરશે. હું કોઈ રેસમાં નથી. પાર્ટી આ જે પણ પ્રક્રિયા કરી રહી છે ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડમાં અહેવાલ થશે. અહેવાલ બાદ જે પણ કંઈ ઉમેદવારની નિમણૂક થશે પાર્ટી દ્વારા એને જીતાડવા માટે પૂરું સંગઠન અમારું કામે લાગશે. મેં માંગવાનો નથી. થેન્ક યુ. માંજલપુર વિધાનસભામાં છેલ્લા 25 વર્ષથી અમારો રેસિડન્સ છે. છેલ્લા 25 વર્ષથી માંજલપુરના વિકાસને ધ્યાનમાં રાખીને માંજલપુરમાં રહેતો આવે છું. માંજલપુરના એક્ટિવ કાર્યકર્તા તરીકે કામ કરું છું. બીજેપી ડોક્ટર સેલમાં સતત છેલ્લા 10 વર્ષથી કામ કરું છું. પ્રદેશ લેવલે કામ કરું છું. માંજલપુર વિધાનસભાના વિકાસની દ્રષ્ટિએ આપણા પૂજ્ય શ્રી યોગેશ કાકાની જે વિઝન હતું એને આગળ ધપાવવા માટે હું આજે માંજલપુર વિધાનસભામાં ઉમેદવારી નોંધાવવા માટે. માંજલપુર વિસ્તારમાં આપણા દ્રષ્ટિએ હજુ કેટલા વિકાસના કામો બાકી હશે કે જે તમે કરવાના આશા સાથે તમે આ ટિકિટ માંગ્યા? માંજલપુરમાં વિકાસ બહુ સારો થયેલો છે, પણ માંજલપુરમાં હજી પણ ઇનસાઇડ રોડ અને રસ્તાના થોડા ઘણા પ્રોબ્લેમ્સ છે. 32 મીટરના રોડ થવા જોઈએ, દરેક જગ્યાએ ક્લીનીનેસ હોવી જોઈએ અને દરેક વ્યક્તિ માંજલપુરમાં શિક્ષિત મોટાભાગના વ્યક્તિઓ છે. એ શિક્ષિત માટે કંઈક ને કંઈક પ્રોવિઝન કરવું જોઈએ. એના માટે ઉમેદવારી નોંધાવી. વિધાનસભા પેટા ચૂંટણી ઉમેદવારી માટે દાવો કરી રહ્યા છો. શા માટે તમને ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભાની અંદર ટિકિટ આપે? પાર્ટીના કાર્યકર્તા 2001થી કાર્યકર્તા 2006થી હું સતત વોર્ડની અંદર અને વડોદરા શહેરની અંદર જવાબદારી નિભાવું છું. પાર્ટીની એક શિસ્તતાના કારણે અમે ટિકિટની દાવેદારી કરતા હોઈએ છીએ, પણ નિર્ણય પાર્ટી લેતી હોય છે. પાર્ટીનો જે નિર્ણય હોય એમાં અમે સહમત હોઈએ. આપને લાગે છે કે આ વખત માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓને પ્રાધાન્ય આપવું જોઈએ? પાર્ટી છે, પાર્ટી જે નિર્ણય કરે એમાં અમે સહમત હોઈએ.
અચ્છા, માની લો કે આપણને ટિકિટ મળે છે તો માંજલપુર વિધાનસભામાં કયા એવા કામ તમારે નક્કી છે? પાર્ટી નિર્ણય જે કરે એના પછી બધું નક્કી થતું હોય છે. અત્યારે હું એ વિષય પર કશું ચર્ચા ના કરી શકું. પાર્ટી જ ઉમેદવાર નક્કી કરે ને પાર્ટી કરે એમાં અમે સહમત હોઈએ. મહિલા મોરચામાં પણ આપ પ્રમુખ હોદ્દો ધરાવો છે. તમને લાગે છે આ પણ માંજલપુર વિધાનસભાની અંદર મહિલા અને જ ઉમેદવારી મળવી જોઈએ? દરેક કાર્યકર્તાનો અધિકાર છે, મહિલા હોય કે ભાઈઓ હોય, બધાનો અધિકાર છે ટિકિટ માંગવાનો, પણ પાર્ટી જે નિર્ણય કરે એમાં અમે સહમત હોઈએ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે 50% મહિલાઓને આરક્ષણ આપવામાં વિચારી રહ્યા છે, તો તમને નથી લાગતું કે મહિલાઓનો એટલે જ પાર્ટી જે નક્કી કરે એમાં અમે જવાબદારી લઈ અને નિભાવીશું ને કામ કરીશું.